ભરૂચની નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્નો આમ આદમી પાર્ટી અને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી નગર સેવા સદનની કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી। ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પગલે નગર સેવા સદનમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોને સાથે રાખી કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી, ગટર અને વીજળી સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, ત્યારે સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટેની માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતા। કે મેં જાતે ત્યાં આગળ સર્વે કર્યું અને કરવા પાછળનું એક જ કારણ કે ત્યાંના એક રઈસ જે દીકરી છે એ મારા ત્યાં કામ કરે છે અને એ અવારનવાર મારા ઘરેથી પાણી લઈ જાય ને એ કાયમ જ રડતી હોય કે અમારા ત્યાં આગળ કોઈ જોવાવાળું નથી। જ્યારે હયાતી જે સરકાર છે એ સરકાર જ્યારે આ લોકો પાસેથી મતદાન લેવા જાય છે ત્યારે હક જતાવે છે, તો શું આ લોકોનો હક નથી કે એ લોકોને બી શાંતિ અને પ્રેમનું જીવન મળી શકે, કે સ્વચ્છ જીવન મળી શકે? કારણ કે એઝ અ ડૉક્ટર, એક નાગરિક હોવાના કારણે હું એટલું જરૂર કહીશ કે એ લોકોના ત્યાં જે નાના નાના શિશુઓ જે છે, જેના જન્મ થયા હોય, એ લોકો વધારે બીમાર ખાલી ત્યાંની ગંદકી અને ખરાબ પાણીના લીધે જ છે। તો મારી અત્યારની સરકારને એક જ રજૂઆત છે કે તમે લોકો વોટ ખરીદો ના, એ લોકોના મનને ખરીદો, એ લોકોની મજબૂરીનો ફાયદો ના ઉઠાવો। કારણ કે એ લોકો સાથે જ્યારે મારી વાર્તાલાપ થઈ ત્યારે એવું કીધું કે જ્યારે મત લેવાના હોય છે ત્યારે અમને પૈસા કે વસ્તુની લાલચ આપી અને ખોટા ખોટા વાયદા કરી અને મત લઈ લે છે, પણ જ્યારે પાછળથી અમે કોઈ અવાજ કરવા જઈએ છીએ તો અમને એવું જણાવે છે કે તમે લોકો કૂતરાઓ જેવા ભીખ માંગવા શું કરવા આવી ગયા છો। આ શબ્દ જે વ્યક્તિ ત્યાંના રાહીસ રહેવાસી હતા એ બેન કહેતા એટલું રડ્યા છે કે મને એવું થઈ ગયું કે અત્યારે કોઈ સરકાર, કઈ સરકાર પર ભરોસો કરવો એ જ સમજ નથી પડતી। એક બાજુ સરકાર આજની એવું કહે છે કે અમે ગરીબો સાથે છે, વિકાસ કરીએ છીએ, તો શું આ જ વિકાસ છે અત્યારની સરકારનો? તો મારો કોઈ બી પાર્ટી જોડે કે એની જોડેનો બહિષ્કાર નથી, મને કોઈ સરકાર જોડેનો બહિષ્કાર નથી। મારો બહિષ્કાર એટલો છે કે જ્યારે તમે સત્તા પર આવી જાઓ ત્યારે તમે આ લોકોને કીડા મકોડા સમજો છો, તો એ લોકો પાસે મત લેવા શું કરવા જાઓ છો પછી? અને એ લોકોને ધમકી એવી આપવામાં આવે છે કે તમે આ જગ્યા પર તમારું બુલડોઝર ફરી જશે ને તો તમારા લોકોને રહેવા માટેની મુશ્કેલી થઈ જશે। અને બીજું કહેવામાં એવું આવે છે કે તમે લોકોના વોટથી જ અમે કંઈ જીવન જીવવાના નથી, અમે જીતવાના નથી, તમારા વોટ વગર બી અમે જીતીને બતાવીશું। તો કહેવાનો મતલબ કે આ રીતની બેફામ વાતો કરી અને ગરીબ માણસોને દબાવવાની કોશિશ ના કરે। કોઈ બી સરકાર હોય ગરીબોનો વિચાર કરે। તમને લોકોને જે બી કંઈક ફાળો મળે છે એ પૂરતો સરકાર તરફથી મળે છે અને તમે ગરીબોને પાછળ ખર્ચ કરવા માટેની નીતિ રાખો। ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ગુજરાતની અંદર 32 વર્ષથી રાજ કરી રહી છે। આજે સ્થાનિક જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને ધારાસભ્ય અને સાંસદો પણ ભારતીય જનતા પાર્ટીના છે, છતાં પણ આ લોકો દર વર્ષે મતના નામે ધતિંગ કરતા હોય એવી રીતે આ લોકો જ્યારે મત લેવાનો હોય ત્યારે સ્થાનિક લોકોની તકલીફો એમને દેખાતી હોય છે। પરંતુ જેવા એ લોકો સત્તા મેળવી રહે, જેવા એ લોકો જીતી જાય એટલે તમામ જે જનતા છે એ લોકોની તકલીફો એ લોકો ભૂલી જતા હોય છે। આજે ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર જે નવજીવન સ્કૂલ છે એ નવજીવન સ્કૂલની પાછળના ભાગે જે ઝૂંપડપટ્ટી આવી છે, 300 થી 350 ઝૂંપડાઓ ત્યાં આગળ આવેલા છે। આ તમામ ઝૂંપડપટ્ટીની અંદર ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગટર, લાઇટ, પાણી આ સુવિધાઓ નથી। એક બેનને આપણે સાંભળ્યા કે ત્યાં આગળ કોઈના ઘરમાં મૃત્યુ થાય તો મૃતદેહ લઈ જવા માટે પણ ત્યાંની જગ્યા નથી। એટલે આટલી ખરાબ પરિસ્થિતિ જ્યારે હોય અને જ્યારે 50 વર્ષથી આ લોકો ભારતીય જનતા પાર્ટીને જ્યારે મત આપતા હોય તેમ છતાં આ લોકોને સુવિધાઓ ન મળતી હોય તો આ દુઃખની બાબત છે। એના માટે આમ આદમી પાર્ટી આજે યોગ્ય રજૂઆત લઈને નગરપાલિકા ઉપર પહોંચી છે। જો આગામી દિવસોની અંદર આ લોકોને સુવિધાઓ નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આમ આદમી પાર્ટી આ સ્થાનિક લોકોને સાથે રહીને આંદોલન કરશે। હાય, અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ ભાર
વાગ્યા છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલ નું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.